રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી અલગ અલગ ગેસ એજન્સીની બહાર લાંબી લાઈનો લાગી રહી છે. ગેસની અછત છે તેવું લોકોને લાગી રહ્યું છે. લોકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન નથી થતું, તે માટે ગેસ એજન્સી બહાર ગેસના બોટલ માટે લાંબી લાઈનો લાગી રહી છે. આ મુદ્દો હવે ગુજરાતની વિધાનસભામાં પહોંચ્યો છે. વિધાનસભાનું સત્ર ચાલ્યું છે ત્યારે કોંગ્રેસે આ મુદ્દો બનાવીને આજે વિધાનસભામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના તમામ ધારાસભ્યો ગેસનો બોટલ લઈને આવ્યા હતા, ગેસનો ડ્રેસ પહેરીને આવ્યા હતા, પોસ્ટરો લઈને ઉગ્ર નારેબાજી વિધાનસભા પરિસરમાં કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના એક ધારાસભ્ય પડી જતા પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી. એક સમયે ઉગ્ર બનેલો માહોલ પોલીસ અધિકારીની સમજાવટ અને કોંગ્રેસ નેતાઓની સમજાવટના કારણે મામલો થાળે પડ્યો હતો. જુઓ એ પહેલાં વિડીયો અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે શું કહ્યું તે સાંભળો. આજે તમે જુઓ છો કે એક બાજુ ગુજરાતની ગૃહિણીઓ, ગુજરાતના સામાન્ય લોકો મોંઘવારીથી ત્રસ્ત છે, ઘર ચલાવવાનું મુશ્કેલ છે. બીજા રાજ્યોમાં 500 રૂપિયા ગેસના બોટલની વાત થાય અને ગુજરાતના લોકોને મોંઘો ગેસ લેવો પડે. અને આજે જે રીતે સરકારની નીતિઓ અને સરકારની જે પોલિસી છે એના કારણે આજે ગેસનો બોટલ લેવા પણ લોકોને દર ભટકવું પડે છે, લાઈનોમાં ઊભા રહેવું પડે છે. આજે ગુજરાતમાં સિરામિક ઉદ્યોગ બંધ થઈ રહ્યો છે, પાવર લૂમ્સ બંધ થઈ રહ્યા છે, ગુજરાતમાં ડેરીઓનું પ્રોડક્શન અટકી ગયું છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભા ગૃહમાં ગેસ બોટલની અછતનો મુદ્દો ઉઠાવ્યો, જેના જવાબમાં પુરવઠા મંત્રી રમણ સોલંકીએ કહ્યું કે રાજ્યમાં એલપીજી ગેસ સિલિન્ડરની અછત નથી. રાજ્યમાં 4.16 લાખ એલપીજી ગેસ સિલિન્ડરના બોટલો છે અને રાજ્ય સરકાર સતત મોનિટરિંગ કરી રહ્યું છે. પરંતુ મંત્રી સાહેબ, બહાર પરિસ્થિતિ તો કંઈ અલગ જ દેખાઈ રહી છે. ગેસ એજન્સી બહાર લાંબી લાઈનો લાગી રહી છે. તે દર્શાવે છે કે લોકોને ગેસના બોટલ નથી મળતા, તેથી જ તેઓ લાઈનમાં ઊભા રહ્યા છે. તો કાં તો ગેસની બોટલની અછત છે તેવું તમારે સ્વીકારવું જોઈએ, બાકી પછી આ બહાર જે ગેસની લાઈનો છે તે શું દર્શાવે છે? આ મુદ્દો આગામી સમયમાં ઉગ્ર બનવાનો છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કોંગ્રેસને એક સારો મુદ્દો એ મળી ગયો છે. આની અસર એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલી પડે છે, કોંગ્રેસ આ મુદ્દાને કેટલી ઉગ્રતાથી આગળ લઈ જાય છે, કારણ કે સ્વાભાવિક છે કેન્દ્ર સરકાર સાથે જોડાયેલો આ મુદ્દો છે. તેટલા જ માટે જ્યારે વિધાનસભા ગૃહમાં આની ચર્ચા ચાલતી હતી ત્યારે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ઊભા થઈને બોલ્યા કે આ કેન્દ્ર સરકારને આધીન આવતી વાત છે. ત્યારે લોકોમાં જો આ મુદ્દે ચર્ચા થશે વિધાનસભા ગૃહમાં તો લોકોમાં ચિંતા વ્યાપી જશે, અરાજકતા ફેલાશે. તેથી જ આ મુદ્દામાં ચર્ચા ન થવી જોઈએ. મંત્રીનો ઉદ્દેશ્ય એ હતો કે જો વિધાનસભા ગૃહમાં ચર્ચા થાય તો સમગ્ર વાત રેકર્ડ પર જાય, અને રેકર્ડ પર જાય તો આગામી સમયમાં આજે નહીં પણ આજથી 5 વર્ષ 10 વર્ષ પછી પણ રેકર્ડમાં લખાઈ જાય અને કોંગ્રેસ આ મુદ્દો બનાવી શકે છે કે ભાજપ સરકારના રાજમાં એ બીજા દેશમાં યુદ્ધ ચાલતું હતું અને ગુજરાતમાં અને ભારતમાં ગેસના સિલિન્ડરની અછત વર્તાઈ હતી. પરંતુ હવે આગામી સમયમાં ગેસ સિલિન્ડર મામલે સરકાર શું વિચારે છે, સરકાર પણ વિચારતી હશે. અને સમાચાર એવા પણ સામે આવી રહ્યા છે કે ઈરાન, ઈરાક અને યુએઈ સિવાય અન્ય દેશોનો પણ વિકલ્પ સરકાર શોધી રહી છે. હાલ ગેસના સિલિન્ડરનો ભાવ તો વધી ગયો છે, કોમર્શિયલ સિલિન્ડરનું વેચાણ પણ સરકારે બંધ કર્યું છે. ત્યારે હવે આગામી સમયમાં સરકાર બીજા શું નિર્ણય લે છે અને ગેસની અછત સામે કઈ રીતના લડત આપે છે, કાં તો કોઈ અન્ય વિકલ્પ વિચારે છે, તે જોવું રહ્યું. આ વિડીયોમાં હાલ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.